મોટપની મજા મને કડવી લાગે કાગડા. હા, માએ માં છે સાહેબ, જેને 9 મહિના સુધી આપણને ગર્ભમાં રાખી અને પોતે યાતનાઓ સહન કરીને સાહેબ જન્મ આપી અને પછી જ્યારે માં જગતમાંથી વિદાય લે ને ત્યારે સાહેબ ભલે ઘરડા હોય, હું તો કહું આત્મા ઘરડો નથી સાહેબ, શરીર ઘરડું થઈ ગયું છે, શરીર વૃદ્ધ થઈ રહ્યું છે. કારણ કે આખી જિંદગી જેમને આપણી પાછળ વેઠ અને વેઠ કરી છે, જેણે આખી જિંદગી આપણી પાછળ ખર્ચી નાખી છે. બહુ સારી વાત કીધું કે છે ને કે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કે તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થતું મહાહેત વાળી દયાળી જમાતું. સાહેબ એ માં છે. માં માટે તો જેટલું કહીએ ને સાહેબ, આપણા શરીરની ચામડીના કદાચ ચપ્પલ બનાવીને પહેરાવીએ ને તો પણ ઓછું. સાહેબ બાપ માટે પણ એટલું ને એટલું જ મહત્વ છે. કારણ કે બાપ છે ને એ વડલો સમાન છે, ઘેઘુર વડલો છે સાહેબ, અને એ વડલાની છાયા હેઠળ આપણે બધા જીવી રહ્યા છીએ. એવી માની પણ એક સુંદર મજાની રચના છે મારે કેવી છે. ये हयो रे हेमाळे मातु दयानो मीठो दरियो जो. ये हयो रे हेमाळे मातु दयानो मीठो दरियो जो. अने अमी वर्षे आखलड़ी मां वर्षे अहाड़ी हेली जो. केदार के जग आखू तोलू. साहब शब्दों केवा છે. केदार के जग आखू तोलू मारी माना तोले कोई न आवे. ए मारी जन्मनी ए देनारी मां મને તારી યાદ બહુ આવે. તારી યાદ બહુ એ આવે. એ માં મને પાપણે પાણી પડાવે. એ મારી જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ. એ પારણીએ પોઢાડી માં દુહે તે હાલરડા ગાવે જો. પારણીએ પોઢાડી માં દુહે તે હાલરડા ગાવે જો. અરે મોર રે એ બપૈયા કોયલ સાંભળવાને આવે જો. અરે નંદના લાલાને માતા જશોદા એ ઝુલાવે. એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. એ મારી જન્મની દેનારી એમાં મને તારી યાદ બહુ આવે. તારી યાદ બહુ આવે. માં મને પાપણે પાણી પડાવે. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. સાહેબ આપણે કહે છે કે સાકર સાહેબ 100 વર્ષે પણ મીઠી લાગે અને માય મીઠી જ લાગે. સાહેબ જેને માં નથી ને એને પૂછો કદાચ કે માનું મહત્વ શું છે. કે નીંદર નો
આવે ને બેટો હોય ઘરની બહાર જો નીંદર નો આવે ને બેટો હોય ઘરની બહાર જો અરે ખખણે ડેલી ને એ માહર ખે બારણા એ ઉઘાડે જો આવ્યો એ મારો લાલ માં એ વારણાલે વારે વારે એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ